જય ખોડિયારમાં જય માતાજી. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. આવી ગયો તો હું માધુપુરના મેળામાં, અહીંયા આવીને પછી કર્યો તો મિની વ્લોગ સ્ટાર્ટ, કેમ કે અહીં તો મોજ આવી હતી, પછી કરી દીધો મિની વ્લોગ સ્ટાર્ટ. અને માધુપુરના મેળામાં હું એકલો જ નતો આવ્યો તો, શિવમ બાપુ અને નવકણ અમે ત્રણેય આવ્યા હતા મેળામાં. અને એક કલાકાર અહીં ગીત બોલતો હતો ને કલાકારનું નામ મને ખબર નથી ને, અહીં તો લાઇટોનું ડેકોરેશન એ રીતે કરી ગયેલો હતો કે જાણે વીજળી થાય, વીજળી શોખીને માણસોથી હાવ કીડ્યું નહીં કીડ્યો હો ભાઈ. અને પછી તો આ કલાકાર બહુ સારા ગીત બોલતો હતો, પછી બધા ઉત્સાહત કરીને તાળીઓ પાડવા માંડ્યા હતા, ને પછી તો શિવમ બાપુ ઉત્સાહત કરીને તાળીઓ પાડવા માંડ્યો હતો. પછી તો અમને તો એવી મોજ આવી કે વાત જ જવા દો ને. હાલો હવે તમે બે કડીઓ સાંભળી લો. અને પછી પ્રોગ્રામમાંથી ઊભા થઈને હાલીને નીકળી ગયા હતા રૂકમણીજીના મંદિર બાજુ દર્શન કરવા. હવે હાલીને હવે અહીંયા પુગાઈ કે નહીં એ તો કઈ ખબર નથી હો. અને રૂકમણીજીના મંદિરે જવામાં 1 કિલોમીટર સુધીની ટ્રાફિક હતી, પછી અમે જવાનું કરી નાખ્યું હતું કેન્સલ. અને પછી તો અમે મેળાની બારોબાર નીકળતા હતા ને ટ્રાફિક થી વાત જ જવા દઉં મિત્રો, થાકી ગયા હતા. અને મેળાની બહાર જતા હતા તથા ઓછાથી 2 સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા હતા. અને કેશોદથી શિવમ બાપુનો મહેમાન પણ આવી ગયો તો મેરો કરવા. અને પછી સગડોળને સાલવાનું કામ ચાલુ જ હતું ને અમે તો પછી અહીં પૂરો ખાવા બેસી ગયા હતા, કેમ કે અમે થાકી ગયા હતા. અને રસ્તાની કાંઠે અમે બેઠા હતા ને અમારા ગામના મિત્રો આવી ગયા હતા, એને લઈ લીધા વિડીયોમાં. અને પછી તો નીરવે મેરો કરવા આવ્યો તો થઈ ગયા તમે બધા ભેગા ને શિવમ બાપુ ને બેનો ડોખો થઈ ગયો હતો. અને નીરવ ને શિવમ બાપુ તો મસ્તી કરતા હતા ને પછી અમને બધાને ભૂખ લાગી ગઈ હતી, આવી ગયા હતા નાસ્તો કરવા. નાસ્તો કરીને નીરવ ને રામરામી લઈ નીરવ ને અહીં મેરામાં રોકાવાનું હતું ને અમારે હવે નીકળી જવાનું હતું. પછી તો પૂકી ગયો તો ઘેરે. આજના મિનિટ સુધી વિડીયો પસંદ આવે લાઈક કરીને ફૂલ યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, જોઈ. હાલો બાય બાય.